હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રક્રિયા એન્થાલ્પીના પ્રકાર એટલે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓમાં થતા એન્થાલ્પીના ફેરફારની ચર્ચા કરીશું। એને આપણે પ્રક્રિયા એન્થાલ્પી કહીશું। અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય, જેમ દ્રાવણ બનાવીએ તો દ્રાવણની એન્થાલ્પી, બરાબર, જેમ ગલન કરીએ તો ગલન એન્થાલ્પી, એવી રીતે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓ વિશે આપણે જાણીશું। ઓકે, એ કેવી રીતે બને છે, કેવી રીતે આવે છે, એના વિશે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ મિત્રો, પ્રક્રિયા એન્થાલ્પી શું છે? પ્રક્રિયા એન્થાલ્પી વ્યાખ્યા નથી આપતો, પહેલા સમજ લઈએ મિત્રો કે પ્રક્રિયા એન્થાલ્પી એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતરિત થાય। ઓકે, આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ એટલે આપણે શું કરીએ? પ્રક્રિયકોને નિપજમાં કન્વર્ટ કરીએ। ઓકે છે, બરાબર છે। હવે પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીનો ફેરફાર, તમે કોઈ પણ કેમિકલ પ્રોસેસ કરો, પછી તમારા ઘરમાં હોય, પ્રયોગશાળામાં હોય, ઉદ્યોગોમાં હોય કે બીજા કોઈ પણ નાના મોટા કેમિકલ પ્લાન્ટમાં હોય, એ પ્રક્રિયાઓ મહદઅંશે અચળ દબાણે થતી હોય। હવે અચળ દબાણે થતી પ્રક્રિયામાં ઉષ્માના ફેરફારને આપણે એન્થાલ્પીનો ફેરફાર કહીએ છીએ। તો કોઈ પણ કેમિકલ પ્રોસેસ કે જેની અંદર અચળ દબાણ હોય અને જેમાં પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરિત પામતા હોય, તો એ પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને આપણે શું કહીશું? પ્રક્રિયા એન્થાલ્પી। એકદમ સાદું, પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી। ઓકે, હવે આ પ્રક્રિયા એન્થાલ્પી ગણીએ કેવી રીતના? સાદું સરળ સમીકરણ છે મિત્રો, આપણે જેમ દર વખતે અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ બસ એમ જ ગણવાનું છે। અહીંયા અંતિમમાં નિપજો છે, પ્રારંભિકમાં પ્રક્રિયકો છે, તો કેવી રીતે ગણીશું? ડેલ્ટા RH એટલે રિએક્શન એન્થાલ્પી। ઓકે, એની માટે શું કરીશું? સિગ્મા AIH નિપજો એટલે નિપજોની કુલ એન્થાલ્પી માઇનસ સિગ્મા BIH પ્રક્રિયકો એટલે એમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીને બાદ કરીશું। ઓકે મિત્રો, તો અહીંયા નિપજોની કુલ એન્થાલ્પી, અહીંયા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી, એનો તફાવત મારીએ એટલે આપણને મળી જાય પ્રક્રિયા એન્થાલ્પી। એમાં AI અને BI શું છે? તો AI અને BI બહુ સિમ્પલ છે, એ નિપજો અને પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંક છે। એની મોલ સંખ્યા પ્રમાણે જે કઈ તત્વ યોગમિતીય ગુણાંક હોય, 1 મોલ 2 મોલ 3 મોલ, એ તમારે એ પ્રક્રિયકો કે નિપજની આગળ ગુણકમાં લેવાના। હવે જરાક ધ્યાનથી જોજો કે જો પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો, બરાબર, બધા જ પ્રક્રિયકો, બધી જ નિપજો પ્રમાણિત અવસ્થામાં હોય તો, બરાબર, પ્રમાણિત અવસ્થામાં હોય તો મળે તો એન્થાલ્પીના ફેરફારને આપણે શું કહીશું? પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર। આને આપણે કીધેલું ખાલી પ્રક્રિયા એન્થાલ્પી, અહીંયા આપણે કીધું છે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી। તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી માટે શું હોવું જરૂરી છે મિત્રો? કે એ માટે બધા જ પદાર્થો એટલે બધા જ પ્રક્રિયકોને બધી જ નિપજો એ પ્રમાણિત અવસ્થામાં હોવી જોઈએ, બરાબર। પ્રમાણિત અવસ્થા એટલે તમને ખબર જ છે, પ્રમાણિત અવસ્થા એટલે કોઈ નિશ્ચિત તાપમાને અને 1 બાર દબાણે પદાર્થનું શુદ્ધ સ્વરૂપ, બરાબર। જેમ કે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે શુદ્ધ પ્રવાહી ઇથેનોલ, એ ઇથેનોલનું પ્રમાણિત સ્વરૂપ, બરાબર। તે જ પ્રમાણે 500 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે શુદ્ધ ઘન આયન, એ લોખંડ એટલે Fe નું પ્રમાણિત સ્વરૂપ। આમાં તાપમાન નિશ્ચિત જ લેવાનું હોય છે, મોટા ભાગે મહદઅંશે તાપમાન 298 કેલ્વિન લઈએ છીએ, એટલે એમ બોલી શકીએ 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે, બરાબર છે। એનું જે સ્વરૂપ હોય એને આપણે કયું ગણીશું? પ્રમાણિત સ્વરૂપ ગણીશું, પ્રમાણિત અવસ્થા ગણીશું। અને જો મેં લીધેલા બધા જ પ્રક્રિયકો અને મેં લીધેલી બધી જ નિપજો જો પ્રમાણિત સ્વરૂપમાં હોય તો જ એ પ્રક્રિયા એન્થાલ્પીને આપણે શું કહેવાનું છે મિત્રો? પ્રમાણિત એન્થાલ્પી, બરાબર। નહીં તો ખાલી પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી કરશું અથવા બોલીશું તો ત્યારે ઉપર આવું ટીલું કરશું, ઓકે, ઉપર આવું ટપકું કરશું, એ ન ભૂલાય, એ પ્રમાણિકતાનો સિમ્બોલ છે, એ પ્રમાણિકતાની નિશાની છે મિત્રો। ઓકે, એટલે જ્યારે આપણે પ્રમાણિત કહીશું ત્યારે ઉપર આવી રીતના આમ ગોળ કરીને આમ બતાવશું, જે પ્રમાણિત બતાવશે। ઓકે, ચલો બીજી એન્થાલ્પી પર જઈએ। બીજી એન્થાલ્પી છે સર્જન એન્થાલ્પી। સર્જન, ઓકે, કંઈક બને એવું, કંઈક ઉત્પન્ન થાય તેવું, વ્યાખ્યા જોશું એટલે ખબર પડશે। 1 મોલ સંયોજન સ્થાયી અવસ્થાના તત્વોમાંથી, કેવા? સ્થાયી અવસ્થાના તત્વોમાંથી રચાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું,
બરાબર. પહેલી શરત છે આપણે 1 મોલ જ બનાવવાનું. બીજી શરત છે સ્થાયી અવસ્થાના તત્વોમાંથી. સ્થાયી અવસ્થા એટલે ફરી પાછું એ જ થશે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે જે પદાર્થનું જે સ્વરૂપ સ્થાયી હોય એને એનું શું કહીશું? સ્થાયી સ્વરૂપ. જેમ કે સલ્ફર, તો સલ્ફરના અનેક અપરૂપોમાંથી એ રોહમ્બિક સલ્ફર એ સ્થાયી સ્વરૂપ છે. કાર્બનના ઘણા બધા અપરૂપો છે, પણ આ તાપમાને સૌથી સ્થાયી અપરૂપ એ ગ્રેફાઇટ છે, એટલે એનું સ્થાયી સ્વરૂપ કયું થશે? ગ્રેફાઇટ. ઓકે, આવી રીતે દરેકના કઈ સ્થાયી અવસ્થાઓ આપણે નક્કી કરી શકીએ. બરાબર. અને મારે આવું કોઈ સંયોજન સ્થાયી તત્વોમાંથી, સ્થાયી અવસ્થાના તત્વોમાંથી બનાવવું, 1 મોલ બનાવું અને એમાં જે એન્થાલ્પીનો ફેરફાર થશે મિત્રો, એને હું શું કહીશ? જે તે સંયોજનની સર્જન એન્થાલ્પી. જેમ કે એક ઉદાહરણ જોઈએ, આપણે ગ્રેફાઇટ લીધો, બરાબર, એને 2 મોલ હાઇડ્રોજન, ગ્રેફાઇટનું પ્રમાણિત સ્વરૂપ કયું? સ્વાભાવિક છે સોલિડ. અને હાઇડ્રોજનનું પ્રમાણિત સ્વરૂપ કયું? ગેસ. ઓકે, હવે એ બે વચ્ચે પ્રક્રિયા થઈને મિથેન બન્યો. કેટલા મોલ બન્યો મિત્રો? 1 મોલ મિથેન બન્યો. તો એ 1 મોલ મિથેન બન્યો એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર છે -74.8 કિલો જૂલ પ્રતિ મોલ. જે શું થશે? જે આ મિથેન સંયોજનની સર્જન એન્થાલ્પી થશે. બરાબર. એટલે સર્જન એન્થાલ્પી માટે મારે તત્વોમાંથી જ બનાવવું પડશે. પ્રમાણિત સ્વરૂપના, સ્થાયી સ્વરૂપના, જ્યારે સંદર્ભ અવસ્થા કહેવાય એવા સ્વરૂપના તત્વોમાંથી બનાવવું પડશે. અને હા, 1 મોલ જ બનાવવું પડશે. તો જ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને હું શું કહી શકું? સર્જન એન્થાલ્પી કહી શકું. બરાબર. ઉપર ટીલું છે એટલે એનું પ્રમાણિત સર્જન એન્થાલ્પી એમ પણ કહી શકું. ઓકે મિત્રો, ચલો એના પછી નેક્સ્ટ એન્થાલ્પી પર જઈએ, દહન એન્થાલ્પી. બરાબર. જ્યારે કોઈને સળગાવીએ અને વિજ્ઞાનની ભાષામાં આપણે શું બોલીશું? દહન કરીએ. તો વ્યાખ્યા જોઈએ, 1 મોલ સંયોજન હવાની હાજરીમાં સંપૂર્ણ દહન પામે, પૂરેપૂરું સંપૂર્ણ દહન પામે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને આપણે શું કહીશું? તે સંયોજનની દહન એન્થાલ્પી. આ દહન એન્થાલ્પીની સંજ્ઞામાં ડેલ્ટા પછી નાનું અમથો સબસ્ક્રિપ્ટમાં સી છે, જેનો મીનિંગ છે કમ્બશન. કમ્બશન એટલે શું થશે? દહન. કમ્બશનના સ્પેલિંગમાં સી આવે એટલે અહીંયા સી છે મિત્રો. ઓકે, હવે આ જે દહન એન્થાલ્પી છે ને એ હંમેશા ઋણ મૂલ્ય હોય. ઓકે, કેમ ઋણ મૂલ્ય હોય? કારણ કે કોઈ પણ દહનની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય. કારણ કે નાનો અમથો કાગળનો ટુકડો સળગાવો કે કોઈ પણ પ્રકારના બળતણનું દહન કરો, દહનથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય જ. એટલે દહનની પ્રક્રિયા કેવી થશે મિત્રો? ઉષ્માક્ષેપક થશે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એનો એન્થાલ્પીનો ફેરફાર કેવો આવશે? ઋણ. જેમ કે આપણે મિથેન લીધો, બરાબર, અને મિથેનને સળગાવ્યો, દહન કર્યો, સંપૂર્ણ દહન કર્યું એટલે મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડને પાણી મળ્યા અને એની અંદર દહન એન્થાલ્પીનો ફેરફાર આપણને મળ્યો છે 890.3. બરાબર. અહીંયા શું આવવું જોઈએ મિત્રો? માઇનસ આવવું જોઈએ. સ્વાભાવિક છે, દહન એન્થાલ્પી ઋણ જ મળે એટલે -890.3 આવવા જોઈએ. ઓકે, તો દહનની પ્રક્રિયાથી થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે શું થયો? દહન એન્થાલ્પી. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. ત્યાર પછી છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા HYD. HYD એટલે હાઇડ્રેશન. ઓકે, એ કેવી રીતે વ્યાખ્યાયિત કરશું? 1 મોલ ક્યાં તો નિર્જળ અથવા તો આંશિક જલીય ક્ષાર લઈશું. 1 મોલ નિર્જળ ક્ષાર ક્યાં તો આંશિક જલીય. બરાબર. સંપૂર્ણ નહીં, આંશિક. એમાં અમુક પ્રમાણમાં પાણીના અણુઓ છે, અમુક પ્રમાણમાં પાણીના અણુ જોડાવાના બાકી છે. તો તેવા આંશિક જલીય ક્ષાર જ્યારે જલીયકરણ પામીને સ્થાયી જલીય ક્ષાર બનાવે, નિર્જળ કે આંશિક જલીય ક્ષાર પૂરેપૂરો જલીયકરણ પામી જાય અને સ્થાયી જલીય ક્ષાર રચે એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું? જલીયકરણ એન્થાલ્પી. પ્રમાણિત હોય તો પ્રમાણિત જલીયકરણ એન્થાલ્પી. ઓકે મિત્રો, બરાબર છે. હવે આ જે જલીયકરણ એન્થાલ્પી છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. યાદ રાખજો, જલીયકરણ એન્થાલ્પીની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. બરાબર. અને જલીયકરણ એન્થાલ્પી આપણે અહીંયા કોપર સલ્ફેટ લીધેલો છે. કોપર સલ્ફેટનો નિર્જળ ક્ષાર છે. બરાબર. એ 5 વખત પાણીના અણુ 5 ટાઈમ H2O સાથે જોડાય છે અને એનો સજળ ક્ષાર, સ્થાયી જલીય ક્ષાર CuSO4 × 5 ટાઈમ H2O રચે છે. અને આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર થશે -78.2. આ એન્થાલ્પીના ફેરફારના વેલ્યુ મિત્રો તમારે યાદ નથી રાખવાના. બરાબર. તમારે ખાલી એ જલીયકરણ એન્થાલ્પી કોને કહેવાય એનું એકાદ ઉદાહરણ મગજમાં સમજાઈ લેવાનું છે તો ઘણું છે.
બરાબર. તમારે જ્યારે કોઈ જીમાં નીટમાં કોઈ દાખલો પૂછાય આને લગતો કોઈ એક્ઝામ્પલ આવે, કોઈ MCQ આવે, તો યાદ રાખજો એ જલીયકરણ એન્થાલ્પી હોય કે દહન હોય કે અન્ય કોઈ પણ પ્રકારની એન્થાલ્પી હોય એ ક્યાં તો મેળવવાની હોય જવાબમાં, અથવા તો એના વેલ્યુ એ રકમમાં ઓલરેડી આપેલા હોય. એટલે આપણે એ યાદ નથી રાખવાનું કે એની હાઇડ્રેશન એન્થાલ્પીનું વેલ્યુ -78.2 છે. એ આપણને ઓલરેડી મેન્શન કરેલું હશે, જણાવેલું હશે. ઓકે મિત્રો, તો આ થઈ જલીયકરણ એન્થાલ્પી. બીજું એના પછી લઈએ છે દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણની એન્થાલ્પી સરળ ભાષામાં ડિફાઇન કરું તો દ્રાવણ બનવાની ક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા SOL. SOL એટલે સોલ્યુશન. બરાબર, સોલ્યુશન એન્થાલ્પી. વ્યાખ્યા જોઈએ મિત્રો. 1 મોલ સંયોજનને વધુ માત્રામાં દ્રાવકમાં ઓગાળતા થતા એન્થાલ્પી ફેરફારને શું કહીશું? દ્રાવણની એન્થાલ્પી. ડેલ્ટા અહીંયા આવશે સોલ્યુશન, અહીંયા SOL આવશે સોલ્યુશન. ઓકે, એને કહે છે. હવે દ્રાવક તરીકે તમારે અહીંયા પાણી હોઈ શકે અથવા અન્ય કોઈ પણ દ્રાવક હોય, પણ મિત્રો દ્રાવક જે લેવાનો છે કેવો લેવાનો છે? વધુ માત્રામાં. કેમ વધુ માત્રામાં? એટલો લેવાનો છે, એટલા પ્રમાણમાં લેવાનો છે કે પછી જો તમે એમાં કદાચ વધારે દ્રાવક નાખો, ધ્યાન રાખજો, એટલો દ્રાવક લેવાનો છે કે જો પછી તમે એમાં વધારે દ્રાવક એડ પણ કરો ને તો પણ ઉષ્માનો કોઈ ફેરફાર ન થવો જોઈએ. એટલે દ્રાવક વધુ માત્રામાં લઈએ અને 1 મોલ કોઈ પદાર્થને આપણે ઓગાળીએ, દ્રાવ્ય કરીએ, દ્રાવણ બનાવીએ, તો એ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું મિત્રો? દ્રાવણની એન્થાલ્પી. એકદમ સિમ્પલ છે. દ્રાવણ બનાવવાની ક્રિયા એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, પણ દ્રાવક કેવો લઈશું? વધુ જથ્થામાં. ઓકે, જેમ કે અહીંયા મેં ઓગાળ્યો છે KCl. મિત્રો, પોટેશિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની દ્રાવણની એન્થાલ્પીની માહિતી મેળવીએ તો પોટેશિયમ ક્લોરાઇડ લીધો છે વધુ માત્રામાં પાણી, બરાબર છે, અને એમાં દ્રાવ્ય કર્યો એટલે આપણને પોટેશિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ મળ્યું, જેનો દ્રાવણની એન્થાલ્પીની વેલ્યુ છે 4.4. યાદ રાખજો 4.4 પણ પ્લસ છે, એટલે પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક બની. જ્યારે એના જેવો જ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેવો જ એટલે આયનિક છે, કેવો જ છે, અને એને આપણે પાણીમાં ઓગાળ્યો મિત્રો, દ્રાવણ બનાવ્યું, તો એમાં થતો એન્થાલ્પીનો ફેરફાર છે -13.3. એટલે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. ઓકે, એટલે દ્રાવણ બનાવવાની ક્રિયા એ ઉષ્મા શોષક પણ હોઈ શકે, ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. બીજું અગત્યનું મિત્રો કે આ જે દ્રાવણની એન્થાલ્પી છે, બરાબર ધ્યાન આપજો, એ દ્રાવણની એન્થાલ્પી ડેલ્ટા સોલ્યુશન H એ જે છે એ સ્ફટિક એન્થાલ્પી અને બીજી જલીયકરણ એન્થાલ્પીના સરવાળા જેટલી હોય છે. ખાસ નોંધી રાખજો, આના આધારિત MCQ આવી શકે. બરાબર, દ્રાવણની એન્થાલ્પી એ સ્ફટિક એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના સરવાળા જેટલી હોય છે. બરાબર. અને લાસ્ટમાં એક વાત ખાસ નોંધવાની છે કે આદર્શ દ્રાવણ માટે કેવું? આદર્શ દ્રાવણ માટે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવ્યું છે? 0. એટલે જો વિકલ્પમાં પૂછાય કે આદર્શ દ્રાવણ માટે દ્રાવણની એન્થાલ્પી શું, તો જવાબ આવશે મિત્રો 0, 0. ઓકે, ચલો નવી એન્થાલ્પી પર જઈએ. કલા રૂપાંતરણ એન્થાલ્પી. ફેઝ ટ્રાન્સફોર્મેશન એટલે ઘનમાંથી પ્રવાહીમાં ને પ્રવાહીમાંથી વાયુમાં, બીજું કાંઈ નહીં. ઓકે, આપણે શરૂઆત કરીએ મિત્રો. ઘન લઈએ, એને પ્રવાહીમાં ફેરવીએ. વ્યાખ્યા આપણે આપવી હોય તો એવી આપી શકાય કે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ ઘન લેવાનો. કઈ? પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ ઘન લેવાનો અને એ ઘનને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જાને, જરૂરી ઉષ્માને શું કહીશું આપણે? એની ગલન એન્થાલ્પી. અહીંયા આપણે 1 મોલ લઈએ છીએ એટલે એને મોલર ગલન એન્થાલ્પી એમ પણ કહી શકાય. જેમ કે આપણે બરફ લીધો 1 મોલ અને H2O સોલિડ છે એટલે બરફ થયો ને, એ 1 મોલ અને એને આપણે બરફમાંથી લિક્વિડ એટલે પાણી બનાવ્યું, તો એનો ગલન એન્થાલ્પીનો ફેરફાર 6 કિલો જૂલ પ્રતિ મોલ આવ્યો. બરાબર, એટલે 1 મોલ ઘન પદાર્થને પ્રમાણિત સ્થિતિમાં લઈને એના ગલન કરવા માટે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું? ગલન એન્થાલ્પી. ગલન એન્થાલ્પીની જેમ જ આપણે લઈએ બાષ્પાયન એન્થાલ્પી. એટલે અહીંયા આપણે શું કરીશું? 1 મોલ પ્રવાહી લઈશું. બરાબર, અને યાદ રાખજો અચળ તાપમાને અને અચળ દબાણે. અચળ તાપમાન કયું હશે? એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ હશે, અને અચળ દબાણ એ આપણું નોર્મલ 1 બાર દબાણ. એટલે અચળ તાપમાને, અચળ દબાણે તમારે 1 મોલ પ્રવાહી લેવાનો છે અને 1 મોલ પ્રવાહીને વાયુમાં બાષ્પાવસ્થામાં ફેરવવા માટે તમારે શું કરવો પડે? જે કાંઈ ઉષ્મા ઉર્જા આપવી પડે એને શું કહીશું આપણે? બાષ્પાયન એન્થાલ્પી. અને પ્રતિ મોલ માટે જઈએ છીએ એટલે આને આપણે કહીશું મોલર બાષ્પાયન એન્થાલ્પી. જેમ કે આપણે H2O લિક્વિડ લીધો, ઓકે, અને H2O લિક્વિડમાંથી આપણે H2O ગેસ એટલે બાષ્પમાં કન્વર્ટ કર્યું, અને એ દરમિયાન એનો એન્થાલ્પીનો ફેરફાર બાષ્પાયન એન્થાલ્પી છે
40.79 કિલોજૂલ પ્રતિ મોલ, એટલે પાણી માટેની બાષ્પીય એન્થાલ્પીના વેલ્યુ, બરાબર. પાછો કહું છું, એન્થાલ્પીના વેલ્યુ તમારે યાદ રાખવાના થતા નથી, ધ્યાનમાં લેવાના છે, યાદ રાખવાના થતા નથી. હવે મિત્રો આપણે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ કરીએ, જેને આપણે કહીએ ઉધ્વપાતન, સબ્લિમેશન, તો એ આપણી ઉધ્વપાતન એન્થાલ્પી થશે, બરાબર. 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અચળ દબાણે વાયુમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી એન્થાલ્પીને ઉષ્માને શું કહીશું આપણે? ઉધ્વપાતન એન્થાલ્પી પ્રતિ મોલ માટે છે, એટલે પાછું આને મોલર ઉધ્વપાતન એન્થાલ્પી એમ પણ કહી શકાય. જેમ કે CO2, બરાબર. CO2 નું સોલિડ સ્વરૂપ એટલે આપણે કહીએ સૂકો બરફ, ડ્રાય આઈસ, અને સૂકા બરફને આપણે CO2 ગેસમાં કન્વર્ટ કરીએ. અહીંયા આપણે મિત્રો G આવશે, સૂકા બરફને ગેસમાં કન્વર્ટ કરીએ અને એનું ઉધ્વપાતન થયું, અને એ દરમિયાન થતો ઉધ્વપાતન એન્થાલ્પીનો ફેરફાર, બરાબર, 25.2 કિલોજૂલ પ્રતિ મોલ, બરાબર. તો અહીંયા આપણે કલામાં રૂપાંતરણ કર્યું, ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, અથવા ઘનનું વાયુમાં. આવા થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું? કલા રૂપાંતરણ એન્થાલ્પી. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ચેન્જ કરવા માટે કંઈક તો ઉર્જા આપવી પડે, તો એને આપણે કહીશું કલા રૂપાંતરણ એન્થાલ્પી. ઓકે મિત્રો, ઓકે ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે. ઓકે, થેન્ક યુ મિત્રો.